તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય અને તમારી જે પ્રેક્ટિકલ પરીક્ષા છે એના માટે ખૂબ જ અગત્યનો પ્રેક્ટિકલ જે છે એ આ વિડિયોની અંદર હું તમને લાઈવ પરફોર્મ કરીને બતાવવાનો છું। મારા હાથમાં આ સ્કીમ બુક છે જે મેં જાતે બનાવેલી છે અને આ સ્કીમ બુક જે છે એ એક્ઝામની અંદર તમને સાથે લઈ જવા દેશે। તો આની પીડીએફ ક્યાંથી મળશે એ પણ તમને આ વિડિયોની અંદર હું જણાવી દઈશ। વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રેક્ટિકલ કરવાના છીએ એ પ્રેક્ટિકલનો હેતુ શું છે? તો પ્રેક્ટિકલનો હેતુ છે આપેલ અજ્ઞાત કાર્બનિક પદાર્થની અંદર ક્રિયાશીલ સમૂહ શોધવો। એટલે કે તમને આવી રીતે બીકરની અંદર પદાર્થ આપવામાં આવશે અને એમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે તમારે ગોતવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે આ પ્રેક્ટિકલની અંદર કયા કયા સાધનો અને કયા કયા કેમિકલની જરૂર પડવાની છે। તો આવી જાઓ। તો વિદ્યાર્થી મિત્રો સાધનોની અંદર વાત કરીએ તો આપણે માત્ર આની અંદર ટેસ્ટ ટ્યુબની જરૂર પડવાની છે, બરાબર। આવી રીતે તમને બીકરની અંદર કાર્બનિક પદાર્થ આપવામાં આવશે અને કેમિકલની વાત કરીએ તો આપણે બેયર પ્રક્રિયકની જરૂર પડશે। ત્યાર પછી છે સિરિક એમોનિયમ નાઇટ્રેટ, ત્યાર પછી છે તટસ્થ FeCl3 નું દ્રાવણ, એના અથવામાં તમે NaOH દ્વારા પણ આ કસોટી કરી શકો છો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે 2,4-DNP 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન નું દ્રાવણ, ત્યાર પછી છે સોડિયમ નાઇટ્રોપ્રુસેટ નું દ્રાવણ, બરાબર। અને એની અંદર તમે ટોલેન્સ કસોટી અને ફેઇલિંગ કસોટી, ફેઇલિંગ A+B નું દ્રાવણ છે 1:1 રેશિયોનો મતલબ એવો છે કે જેટલું ફેઇલિંગ A લો છો એટલું જ તમારે ફેઇલિંગ B લેવાનું છે, બરાબર। તો આ A+B નું મિશ્રણ છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વાયવાની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે ફેઇલિંગ A તરીકે કોણ હોય? તો વિદ્યાર્થી મિત્રો આ છે ફેઇલિંગ A, બરાબર, વાદળી રંગનું દ્રાવણ જે છે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ। અને ત્યાર પછી આ છે ફેઇલિંગ B જે રંગવિહીન છે, જે છે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેને રોસેલ ક્ષાર કહેવાય। તો આ બંને સરખા પ્રમાણમાં લેવાનું છે, જેટલું ફેઇલિંગ A લો એટલું જ તમારે ફેઇલિંગ B લેવાનું છે। તો એ બની જશે ફેઇલિંગ A+B નું દ્રાવણ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આવી જાઓ, આપણે વાત કરીએ સોડિયમ બાયકાર્બોનેટના દ્રાવણની જરૂર પડશે, સાથે લિટમસ પેપર અને pH પેપર છે, અને ત્યાર પછી છે 50% HCl। તો આટલા દ્રાવણોની જરૂર જે છે એ તમારે આ પ્રેક્ટિકલની અંદર પડવાની છે। જે કોઈ પણ કેમિકલ તમને હાજર ના મળે એક્ઝામની અંદર તો તમે ત્યાં જે તે શિક્ષક હોય એમને પણ પૂછી શકો છો કે મારે આ સોલ્યુશન જોઈએ છે, કઈ જગ્યાએ છે, એ તમને મદદ કરશે। ચાલો હવે આપણે શું કરશું, સ્ટેપ બાય સ્ટેપ આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરીને જોઈએ કે પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે, બરાબર। તો એના માટે તમારે સ્કીમ બુક અથવા તો લેબ મેન્યુઅલ માર્ગદર્શિકાની જરૂર પડશે, જે એક્ઝામની અંદર તમને સાથે રાખવા દેશે, એટલે એનું બિલકુલ ટેન્શન નથી, બરાબર। અને વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ જે છે એ તમને પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 6 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે। હું આજના વિડીયોની અંદર તમને જે શીખવાડું છું, જો એવી રીતે તમે પરફેક્ટલી ફોલો કરો છો તો ગેરંટી છે તમારા આ પ્રેક્ટિકલમાં 6 માંથી 6 માર્ક્સ પાક્કા આવશે, કેમ કે હું તમને ઘણી બધી શોર્ટ ટ્રિક પણ આપવાનો છું આ વિડીયોની અંદર। ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરશું, સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે કસોટી કરીશું અસંતૃપ્તતા માટેની કસોટી, બેયર કસોટી, જેમાં આપણે એક ટેસ્ટ ટ્યુબની અંદર કાર્બનિક પદાર્થ લેશું, એમાં કેમેનોફોરના દ્રાવણના થોડાક ટીપા અને એમાં હળદી ટેસ્ટ ટ્યુબ Na2CO3 લેશું, બરાબર। કેમેનોફોર પ્લસ Na2CO3 એટલે એને કહેવાય આલ્કલાઇન કેમેનોફોરનું દ્રાવણ બેયર પ્રક્રિયક। બેયર પ્રક્રિયક બનાવીને આપશે, નો આપે તો તમે જાતે પણ બનાવી શકો છો, બરાબર। જો આની અંદર તમને જાંબલી રંગ દૂર થઈ જાય તો અસંતૃપ્ત પદાર્થ હાજર હશે, અને જાંબલી રંગ દૂર નહીં થાય તો અસંતૃપ્ત પદાર્થ ગેરહાજર હશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરીએ, શું કરીશું, એક ટેસ્ટ ટ્યુબ લેશું, એક ટેસ્ટ ટ્યુબની અંદર આ પદાર્થ ઘન પદાર્થ છે, સોલિડ છે, તો આપણે ચમચી દ્વારા શું કરશું કે આમાંથી થોડોક પદાર્થ જે છે એ આપણે આ ટેસ્ટ ટ્યુબની અંદર એડ કરશું, બરાબર। હવે ત્યાર પછી હવે આપણે આમાં બેયર પ્રક્રિયક નાખશું, પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો, ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી, એટલે એ શું કરે છે કે ઘન પદાર્થ આપવામાં આવે ને તો એમાં પાણી નાખી દે। વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિકના પ્રેક્ટિકલમાં તમને જે આપવામાં આવે, ઘન આપે કે પ્રવાહી આપે, એવું ને એવું જ રહેવા દેવાનું છે, તમારે એની અંદર કોઈ વસ્તુ એડ કરવાની નથી, ખાસ ધ્યાન રાખજો। ઘણા લોકો પાણી નાખીને દ્રાવણ બનાવી દે, એવું આપણે નથી કરવાનું। તો ઘન પદાર્થ આપે તો ઘન પદાર્થ જ રાખવાનો છે। ચાલો તો આ ટેસ્ટ ટ્યુબની અંદર મેં શું ઘન પદાર્થ જે આપવામાં આવ્યો તે લઈ લીધો છે। હવે આની અંદર હું શું કરીશ, બેયર પ્રક્રિયક એડ કરીશ। તો બેયર પ્રક્રિયકનો કલર છે જાંબલી, અને હવે તમારે એ જોવાનું છે કે હું આમાં એડ કરું છું, જાંબલી રંગ દૂર થઈ જાય છે કે નથી થતો। તો અહીંયા મેં એડ કર્યું છે, તમે જોઈ શકો છો અહીંયા ઉભરા આવ્યા, એ આ પ્રેક્ટિકલની હિન્ટ છે કે આ કયો પદાર્થ હોઈ શકે છે।
જાંબલી રંગ દૂર નથી થતો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી ગઈ કે અહીંયા અસંતૃપ્ત પદાર્થ ગેરહાજર છે, સંતૃપ્ત પદાર્થ હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ કે જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા MCQ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે, અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શું કરવાનું છે, નેક્સ્ટ કસોટી. અને નેક્સ્ટ કસોટી શેના માટે છે તો એ છે આલ્કોહોલ માટે, જેમાં આપણે કાર્બનિક પદાર્થ લેવાનો અને એમાં સિરિક એમોનિયમ નાઇટ્રેટના થોડાક ટીપા એડ કરવાના. લાલ રંગ જોવા મળે તો આલ્કોહોલ હાજર હશે અને લાલ રંગ જોવા નહીં મળે તો આલ્કોહોલ ગેરહાજર હશે. તો જોઈએ, ચાલો ફરી એકવાર આપણે નવી ટેસ્ટ ટ્યુબ લઈ લેવાની છે. એની અંદર આપણે ફરીથી પાછો આપણે પદાર્થ જે છે એને એડ કરશું અને એની અંદર આપણે સિરિક એમોનિયમ નાઇટ્રેટ જે છે એને એડ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો સિરિક એમોનિયમ નાઇટ્રેટનો પીળો રંગ છે. હવે આપણે એ જોવાનું છે કે રંગ બદલાય છે કે નથી બદલાતો. ચાલો તો સિરિક એમોનિયમ નાઇટ્રેટ હું આની અંદર એડ કરું છું અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જેવો સિરિક એમોનિયમ નાઇટ્રેટનો કલર હતો ને એવો જ પીળો કલર આનો પણ રહે છે, રંગ બદલાતો નથી. એનો મતલબ આલ્કોહોલ સમૂહ પણ ગેરહાજર છે. તો આપણે આગળની કસોટી કરવી પડશે અને આગળની કસોટી કઈ હશે તો જોઈ લો એકવાર. ત્યાર પછી છે ફિનોલ માટેની કસોટી. ફિનોલ માટેની કસોટીમાં શું કરવાનું, કાર્બનિક પદાર્થ પ્લસ તટસ્થ FeCl3 નું દ્રાવણ. જાંબલી, લાલ, લીલો કે વાદળી રંગ જોવા મળે તો ફિનોલ હાજર હશે, અને જો કોઈ કલર જોવા નથી મળતો, બરાબર, આમાંથી કોઈ પણ કલર જોવા નથી મળતો તો ફિનોલ ગેરહાજર હશે. એ સિવાયની કસોટી તમે એ પણ કરી શકો, કાર્બનિક પદાર્થ પ્લસ NaOH દ્રાવ્ય થઈ જાય તો ફિનોલ હાજર અને દ્રાવ્ય ન થાય તો ફિનોલ ગેરહાજર. તો આપણે કઈ કસોટી કરીએ, કાર્બનિક પદાર્થમાં FeCl3 એડ કરીએ અને જોઈએ કે આપણને આમાંથી કોઈ કલર મળે છે કે નથી મળતો. તો ફરીથી મેં એક ટેસ્ટ ટ્યુબ લઈ લીધી છે, જેની અંદર હું શું કરીશ, આ કાર્બનિક પદાર્થને ફરીથી પાછો લઈશ. કાર્બનિક પદાર્થને લઈ લીધા પછી એમાં એડ કરીશ તટસ્થ FeCl3 નું દ્રાવણ. તો આ છે તટસ્થ FeCl3 નું દ્રાવણ, જેનો કલર તમે અહીંયા જોઈ શકો છો કેવો કલર છે, બરાબર. હવે હું આની અંદર આમાં એડ કરું છું તો અહીંયા તમે ચેક કરો કોઈ કલર ચેન્જ થયો કે નથી થયો, તો કોઈ કલર ચેન્જ નથી થયો. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો ફિનોલ સમૂહ પણ ગેરહાજર છે. તો ત્યાર પછી હવે આપણે આગળ કસોટી કરવી પડશે કાર્બોનિલ સમૂહ માટેની. તો અહીંયા દોસ્તો જોઈ લો કાર્બોનિલ સમૂહ માટેની કસોટી. કાર્બોનિલ સમૂહમાં આલ્ડીહાઇડ કીટોન માટેની કસોટી આવે. અને એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે કાર્બોક્સિલિક એસિડ જે છે ને એમાં એક કાર્બોનિલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ બે છે. તો જો કાર્બોનિલ સમૂહ હાજર મળે તો તમારે આગળ કાર્બોક્સિલિક એસિડની પણ કસોટી કરીને ચેક કરવાનું કે ખરેખર કયું હાજર છે. તો આપણે કાર્બોનિલ સમૂહ માટેની કસોટીમાં 2,4-DNP એડ કરીએ. કાર્બનિક પદાર્થ લઈએ, એમાં 2,4-DNP એડ કરીએ. નારંગી પીળા અથવા નારંગી લાલ અવક્ષેપ જોવા મળે છે કે નહીં જોઈ લઈએ. ચાલો તો હવે આપણે શું કરશું, ફરી એક વખત ટેસ્ટ ટ્યુબ લેશું. એની અંદર ફરીથી એકવાર આપણે પાછો કાર્બનિક પદાર્થ જે આપવામાં આવ્યો છે એ લેશું. કાર્બનિક પદાર્થ લીધા પછી આપણે અહીંયા જે 2,4-DNP આપણી પાસે છે, આ 2,4-DNP જે છે એ આપણે આની અંદર એડ કરશું. ચાલો તો હું શું કરું છું, 2,4-DNP આની અંદર એડ કરું છું
થોડુંક વધારે એડ એટલા માટે કરીશ કે કલર કોઈ બદલાય છે કે નહીં તમને ખબર પડે, બરાબર. તો અહીંયા મેં થોડુંક વધારે લીધું છે, બરાબર. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, બરાબર છે, કે શું તમને દેખાય છે. તો ઘણા વિદ્યાર્થીને એવું લાગશે કે આમાં કોઈ કલર ચેન્જ નથી થયો, બરાબર. અને ઘણા વિદ્યાર્થી એવું કહેશે કે સર આમાં થોડોક આછા પીળાશ પડતો કલર મને દેખાય છે, બરાબર. એનો મતલબ કાર્બોનિલ સમૂહ હાજર. પણ હવે તમારે કામ કરવાનું છે કે જો કાર્બોનિલ સમૂહ હાજર મળે ને તો તમારે આગળની કસોટી કાર્બોક્સિલિક એસિડ વાળી પણ કરવાની અને જોવાનું શું હાજર છે, બરાબર. જો કાર્બોક્સિલિક એસિડ હાજર નહીં હોય તો એ એબ્સન્ટ મળશે, અને કાર્બોક્સિલિક એસિડ પણ હાજર મળે છે તો એનો મતલબ કે આલ્ડીહાઇડ કીટોન નહીં હોય પણ કાર્બોક્સિલિક એસિડ હશે. તો આપણે ચેક કરી લઈએ. ફરી એકવાર આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈશું અને કઈ કઈ વસ્તુ એડ કરવાની છે તો જોઈ લો અહીંયા કે કાર્બોક્સિલિક એસિડ માટે બે વસ્તુ છે કે તમને આપવામાં આપેલો પદાર્થ જે છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય તો એમાં લિટમસ પેપર એડ કરો, બરાબર. કેવું? ભૂરા કલરનું, વાદળી રંગનું. વાદળી લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર લાલ રંગમાં ફેરવાઈ જાય તો કાર્બોક્સિલ સમૂહ હાજર હશે, બરાબર છે. અને જો સોલિડ પદાર્થ હોય તો CO2 વાયુના ઉભરા આવે છે કે નહીં એ તમારે જોવાનું છે. જો CO2 વાયુના ઉભરા આવે તો કાર્બોક્સિલ સમૂહ હાજર. તો શું એડ કરવાનું છે? આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ સોલિડ છે, તો આપણે શું કરશું? આની અંદર કાર્બનિક પદાર્થ લેશું, એમાં સોડિયમ બાયકાર્બોનેટ એડ કરીએ. CO2 વાયુના એફરવન્સીસ ઉભરા આવે તો કાર્બોક્સિલ સમૂહ હાજર. તો ચાલો એક કામ કરીએ, ફરી એકવાર એક ટેસ્ટ ટ્યુબ લઈએ, એની અંદર આપણે શું કરીએ? કાર્બોક્સિલ સમૂહ એડ કરીએ. ચલો, કાર્બોક્સિલ સમૂહ મેં એડ કરી દીધો છે. હવે આની અંદર NaHCO3 નું સોલ્યુશન જે છે એને હું એડ કરીશ. તમારે ઈ ચેક કરવાનું છે CO2 વાયુના ઉભરા આવે છે કે નથી આવતા. જો કે આગળ પણ તમને હિન્ટ મળી ગઈ હતી જ્યારે બેર પ્રક્રિયક એડ કર્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો CO2 વાયુના ઉભરા તમને દેખાય છે. હજી હું થોડુંક એડ કરું એટલે વધારે ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો ક્લિયરલી સ્પષ્ટ દેખાય છે CO2 વાયુના ઉભરા આવે છે. એનો મતલબ કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એમાં કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH સમૂહ હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે. જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને ત્યાર પછીની જે કસોટી છે એ છે એમિનો સમૂહ માટેની કસોટી, જેમાં છે કાર્બનિક પદાર્થ પ્લસ 50% એટલે કે મંદ HCl દ્રાવ્ય થઈ જાય તો એમિનો સમૂહ હાજર, દ્રાવ્ય ના થાય તો એમિનો સમૂહ ગેરહાજર. પણ અહીંયા તમને કાર્બોક્સિલિક એસિડ મળી ગયો છે તો ત્યાર પછીની કસોટી શું લખવાની? એમિનો સમૂહ માટેની કસોટી કાર્બનિક પદાર્થ પ્લસ 50% HCl અને આમાં તમારે ડેશ કરી દેવાનું અથવા એમિનો સમૂહ ગેરહાજર બતાવી દો તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલની અંદર તમે જોયું કે આપણને કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH સમૂહ હાજર જોવા મળ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો બે કામ હજી બાકી છે. પહેલું કામ એ કે આ પ્રેક્ટિકલ જે છે ને પુરવણીમાં લખવો કેવી રીતે, તો એનો આપણે એક સેપરેટ વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. એ વિડીયો તમે જોશો એટલે આ પ્રેક્ટિકલ કઈ રીતે લખવો એનો પણ ખ્યાલ આવી જશે, અથવા તો આપણે આ વિડીયોની અંદર પણ જોઈ લેશું.
સાથે સાથે બીજી એક વસ્તુ જે બાકી છે એ છે વાઇવા માટે. તમને એક્ઝામની અંદર વાઇવા 6 માર્ક્સના છે, તો વાઇવાની અંદર એવું પણ પૂછી શકે કે COH સમૂહ હાજર મળ્યો છે તો એ એલિફેટિક હશે કે એરોમેટિક હશે. મતલબ કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એમાં બેન્ઝીન રિંગ હશે કે બેન્ઝીન રિંગ નહીં હોય, તો આના માટેની કસોટી છે તાંબાની પતરી, કોપર ફોઇલ ઉપર આપેલ પદાર્થને ગરમ કરો. જો તમે તાંબાની પતરી ઉપર પદાર્થને ગરમ કરો છો, જેવી રીતે કોઈ જગ્યાએ આગ લાગી હોય અને કાળો ધુમાડો નીકળતો હોય, મીણબત્તીની ઉપર કાળો ધુમાડો નીકળતો હોય, એવો કાળા ધુમાડા સાથે પદાર્થ સળગે તો એનો મતલબ એરોમેટિક બેન્ઝીન રિંગ હાજર છે. અને એવો કાળો ધુમાડો નથી નીકળતો અને આમનો પદાર્થ સળગી જાય છે તો એનો મતલબ એલિફેટિક બેન્ઝીન રિંગ હાજર નથી. તો ચાલો આપણે આ કસોટી પણ કરીને ચેક કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે આ કોપર ફોઇલ તાંબાની પતરી છે. હવે આ પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનું છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ કસોટી માટે ઘણા વિદ્યાર્થી શું કરે, તાંબાની પતરીની ઉપર પદાર્થ લઈને સીધો ગરમ કરી દે, પણ બની શકે આમાં ઇમ્પ્યુરિટી હોય, અશુદ્ધિ હોય. તો તમારે સૌથી પહેલા તાંબાની પતરીને આવી રીતે લાલ ચોળ ગરમ કરવાનો. જો આમાં ગ્રીન કલર જે કાંઈ પણ દેખાય છે ને એ અશુદ્ધિ છે, તો એ નીકળી જાય. તો આવી રીતે તમારે તાંબાની પતરીને લાલ ચોળ પહેલાં તો ગરમ થવા દેવાની છે. બરાબર, લાલ ચોળ ગરમ થઈ જાય ત્યાર પછી તમારે શું કરવાનું છે કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે, બરાબર, તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ તમારે આ તાંબાની પતરી ઉપર લેવાનો અને તમારે ત્યાર પછી એને ગરમ કરવાનું અને જોવાનું કે ઉપર કાળા કલરનો ધુમાડો નીકળો કે આમનું બળી ગયું. તો અહીંયા તમે ઉપર જો કાળા કલરનો ધુમાડો નથી નીકળતો. કોઈ જગ્યાએ આગ લાગી હોય અને કાળો ધુમાડો નીકળતો હોય એવો કાળો ધુમાડો અહીંયા નીકળતો નથી. એનો મતલબ કે આપણને જે આ પદાર્થ આપવામાં આવ્યો હતો એ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદાર્થ લીધો હતો એ છે ઓક્ઝેલિક એસિડ. બરાબર, હવે હું તમને એટલા માટે નામ આપું છું, બાકી તમારે એક્ઝામમાં તો કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે ત્યાં સુધી જ ગોતવાનું છે, પણ હું તમને પદાર્થનું નામે આપી દઉં છું અને પદાર્થથી બતાવું છું એટલા માટે કે જો આવો પદાર્થ તમને એક્ઝામ આપવામાં આવે તો તમને ડાયરેક્ટલી આઈડિયા આવી જાય કે આ ઓક્ઝેલિક એસિડ છે. બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આ જે પદાર્થ છે એ ઘન સ્વરૂપમાં છે અને આવો પદાર્થ છે જે છે ઓક્ઝેલિક એસિડ. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે એક વસ્તુ, આ પુરવણીમાં લખવું કેવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ પુરવણીમાં કેવી રીતે લખવું એનો એક સેપરેટ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, જે તમને અહીંયા આઈ બટન ઉપર પણ મળી જશે, અથવા એ વિડીયોની લિંક જે છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી જશે કે આ પ્રેક્ટિકલ પુરવણીમાં લખવો કેવી રીતે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલને પરફેક્ટલી તમે કરો છો અને પુરવણીમાં વ્યવસ્થિત રીતે લખો છો તો આ પ્રેક્ટિકલના પૂરેપૂરા માર્ક્સ તમે આરામથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને શેર કરી દેજો. વિડીયોને લાઇક કરી તમારો જોરદાર રિસ્પોન્સ બતાવશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, કેમ કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર બોર્ડ, ગુજકેટ, જેડબલ નીટ દરેકે દરેક એક્ઝામ માટેની સંપૂર્ણ તૈયારી બિલકુલ તમને કરાવવામાં આવે છે.